પૂજ્ય ધણી માતંગ દેવ દાદા ચરણાય નમો. પૂજ્ય મામઈ દેવ દાદા ચરણાય નમો. પૂજ્ય ગુણમ દેવ દાદા ચરણાય નમો. વ્યાસપીઠ ચરણાય. સમાચાર આજે આપણે પૂજ્ય મામીદેવના વેદનું અર્થઘટન કરશું. પ્રથમ તો આપણે મહાવીર જન્મ કલ્યાણ દિવસની આપ સર્વને વધાવી. જૈન ધર્મ સમાજ અને સર્વે દેશવાસીઓને સૌપ્રથમ દાસ અશોક મહેશ્વરીના આપ સર્વેને ધર્માચાર. મારા ધર્મગુરુ શ્રી મહેશ્વરી મેઘવાર સમાજને સર્વને આપ સર્વે સાંભળનારા. તો ભાઈઓ, હમણાં પૂજ્ય દામોદર બાપુનું આપણે જ્ઞાન આમાં રાખી રહ્યા છીએ. તો અમુક સમાજના પ્રેમી જિજ્ઞાસુ ભાઈ બહેનોને ઈચ્છા છે કે ભાઈ પૂજ્ય મામીદેવનું વર્ત જે આપ અર્થઘટન અર્થ વિસ્તાર કરીને જે વેદ તો એ વેદના શબ્દો છે. ધર્માચારી ભાઈ મુજા શબ્દ સારી, ખણ ખણ વચ્ચે દેવ સુનરા તેની કે ભાઈ મુજા સુતક નાય પાતક. જીવાઈ નિચરાચર હોય બલિહારી, ભાઈ મુજા મામે પંડિત એ જીણે કયો ધર્મ જો આચાર. એ ઉત્તમ શબ્દ સારી વર્ત્યા એ વર્ત્યો. હે ધર્મિયા અહીં ધર્મ જો આચાર, અલખ પૂરક તો જે કર્મ કે જીવન. એનો અર્થસાર છે. પૂજ્ય મામીદેવ વેદમાં કહે છે કે ધર્માચારી શબ્દ સારી, ખણ અર્થ એ છે કે પૂજ્ય ધણી માતંગ દેવે આપણને આદેશ દીધો છે. આપણો જીવ શુદ્ધ કરવા માટે આપણી શું ફરજ છે, શું ધર્મ છે અને આપણો કર્મ શું છે અને સત્ય ક્યાં છે. આપણે આ જગતમાં આવ્યા છીએ તો આપણે શું કરવું જોઈએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, શું કામ આ જગત ઉપર સંસાર ઉપર આવ્યા છે. જન્મ મરણ આજે દુઃખ કે અશાંતિઓ જે છે એ જે ઘણી બધી જે દુઃખ અશાંતિઓ થઈ રહી છે આ જગત ઉપર, આ બધું શું છે. આને સમજવા માટે
જીવની શુદ્ધ ઉજાગર કરવા માટે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઈશ્વરીય સ્વરૂપ જીવની જે ગતિ છે એ ગતિ ઉપર જાણવું હોય તો એના માટે તો આપણે કેટલું વર્ણન કરવું, કેટલું કેવું ને બોલવું, જેટલું કહીએ એટલું ઓછું છે, એનું કોઈ અંત નથી. આ બધી માહિતી કે જે છે કે જીવ શુદ્ધ થઈ જાય એ માટે પૂજ્ય દાદાએ બે શબ્દો જ કીધા છે, જે આપણને પૂજ્ય ધણી માતંગ દેવ દાદાએ કહ્યું છે, ધર્માચાર કર્મ કે ઓચાર, કર્મ કે જોવા. હવે ઘણા શુદ્ધ ધર્માચાર નથી કહી શકતા. રમાચાર, રમાચાર, રમાચાર શું રમવું છે? રમાચાર નહીં, શુદ્ધ ઉચ્ચારણ કરવું, ધર્માચાર. સામે વાળો આપણને ઈ કે તો જે કર્મ કે જોવા. આ જે બે શબ્દો છે એમાં કીધું છે દાદાએ કે ધર્મનું તું આચરણ કર અને કર્મનું જ્વાર કરવું, કર્મનું એના ઉપર પ્રયાણ કરવું, એના ઉપર ચાલવું. દાદાએ આપણને સમજાયું છે. આના ઉપર તું વહીવટ કરીશ તો તું મુક્ત થઈ જઈશ, તને મોક્ષ પ્રાપ્ત થશે. શેમાંથી મુક્ત થઈ જઈશ? દાદા આપણને સમજાવતા કહે છે કે કામ, ક્રોધ, લોભ, મદ, અહંકાર અને વાસનાઓ એમાંથી અને સુખ અને દુઃખ એ બધાથી તું પર થઈ જઈશ, એ બધામાંથી તું છૂટી જઈશ અને મુક્ત થઈ જઈશ. જગતની સંસારની જેટલી વાતો બધામાંથી તું છૂટી જઈશ, એમાંથી તું મુક્ત થઈ જઈશ. આ શબ્દ ભલે આપણને ટૂંકો લાગે, ટૂંક સારમાં દાદાએ સમજાયું ને કીધું છે. મામેદેવ પણ કહે છે અને આપણને જાગૃત કરે છે દાદા અને જગાડે છે. હે જીવ, જેમ આપણે આગળના વેદમાં કીધું કે ગોરખનાથ પોતાના શિષ્યો ચેલાઓને કહે છે, એ જે શબ્દ આપ્યો છે, શબ્દ સારી જે આપ્યું, શબ્દ સારી એટલે આપણી ધર્માચારી પર જે શબ્દ આપ્યો છે, આદેશ ગુરુ આદેશ, એવી રીતે ઇસ્લામ ધર્મ મુસલમાન સમાજને પણ સલામ વાલેકુમ, વાલેકુમ સલામ, એ જે આ શબ્દ જે જાગૃત કરે છે અને સદગુરુ પણ આપણને સદાચારનો જે માર્ગ બતાવે છે, એના ઉપર જે ભાર લીધો છે, સદમાર્ગ. એમાં મામેદેવ કહે છે ધર્માચાર. એ ધણી માતંગ દેવ દાદાએ આપણને આ શબ્દ ઉપર ભાર દઈને કીધેલું છે કે તમે ધર્માચાર એ શબ્દ સારીને તમે આચરણમાં ઉતારો. તમને ઉગારીને પાર કરશે, એ પાર કરશે. જો તમે ધર્મના માર્ગે ચાલીને કર્મનો જ્વાર કરજો, ધર્મના માર્ગે ચાલે, આ ધર્મનું નહીં. અત્યારે ઘણા ધર્માચાર કે છે
પણ એ ધર્મનું આચરણ નથી કરતા, અધર્મનું જે આચરણ કરે ઘણા બધા દાડો 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 કે છે, પણ દાદાની વાતોને અપનાવતા નથી, દાદાના વેદોને, દાદાના જ્ઞાનને, એવા આપણા અવતારી પુરુષના જે માર્ગદર્શન છે એને અપનાવતા નથી. ફક્ત ધર્માચાર દાડો દાડો અને વાતમાં ધણી માતંગ જોશો, દાડે જોશો, લોડંગ દાડા જોશો, શું વેચાતો લીધો છે કે વાતમાં ખોટું બી કાર્ય કરતા હો તો બી વાતમાં દાડે જોશો એ વાળી શું એ કઈ નાની સુની વાત છે કે ધર્માચાર કરો ને બોલો ને પછી અધર્મના કાર્યો કરો એ વાળી શું? અસત્યના માર્ગે ચાલો, અકર્મ કરો, અશુદ્ધ કર્મ કરો, શુદ્ધ કર્મો કરો ને કર્મ કે જુવાર કીધું દાદાએ. તું તારા કર્મોને સુધાર ઉજાગર કર, એ પણ એક અર્થ થાય છે કે તું તારા કર્મોને અપના. દાદા કે છે તું તારા કર્મોને અપનાવીને આ ધર્મના માર્ગ અપનાવી, ધર્મના માર્ગે આ કર્મો કર, શુદ્ધ કર્મો કર. અશુદ્ધ કર્મોને છળ કપટ, ધોખાખાડી, અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર એ બધું મૂકી દે. હે જીવ, આ તારો માર્ગ સત્ય નથી, અસત્યના માર્ગે તું ન ચાલ. દાદાએ કીધું છે તું તારા કર્મોને શુદ્ધ કર. દાદા આપણને શીખ આપે છે, સમજ આપે છે. તો તું ઉગરીને પાર થઈશ જો દાદાના વચને ચાલીશ તો. ધર્મના માર્ગે ચાલીશ અને કર્મનો જો જ્વાર કરીશ તો કરશે ધણી માતણ. ક્યાં સુધી દાદાએ કીધું? ત્યાં સુધી દાદાએ વિશ્વાસ દેવડાયો કે તારા આવા ઘમંડના ફેરાઓ મટી જશે, આ ફેરા તારા ટળી જશે, જન્મ મરણના તારા ફેરા ટળી જશે. પછી તું તારા અલખના ધામે જ રહીશ. જેમ આપણે કહીએ ને કે ધણી માતંગ દેવના શરણે ગયા, ધણી માતંગ દેવ એને સોયલો વાસ આપે, એટલે ધણી માતંગના ધામમાં ગયા. ધણી માતંગ દેવ એમને સોયલો વાસ આપે, સોયલો ને સ્વર્ગનો વાસ આપે, પછી અલખના ધામમાં જ એ રહે. એ પછી આવાગમન મટી જાય, જન્મ મરણના ફેરામાં. કારણ કે આ માનવ જે જન્મ છે, આ માનવ જે અવતાર છે, ગોવિંદ મેર કે છે વાણીમાં, હે જીવન કા જન્મ તને મોગો છે મળ્યો, વારે વારે નહીં મળે. મનુષ્ય જન્મ તને મોગો છે મળ્યો, હવે વારે વારે નહીં મળે. ગોવિંદ મેર કહે હરિને ભજો તો, ગોવિંદ મેર કહે માતંગને ભજો તો. અલખ 84 ના ફેરા ટળે, એ મેલ મનવા મારું તારું મારું તારું. પ્રભુ ભજન કરી લે, ધર્માચાર તું બોલી લે. એ જીવન તારું જાવા બેઠું ધ્યાન ધણીનું તું ધરી લે. હે મેલ મનવા મારું
તારું મારું તારું 84 લાખ જોડીઓમાંથી છૂટી જઈશ. કોઈ પણ જીવ જંતુ પ્રાણી પશુ માનવ સ્ત્રી મહિલાના પેટે ગર્ભ અવસ્થામાં તું આવીશ જ નહીં. કોઈ માના પેટે તું અવતાર નહીં લે, કારણ કે તારી મુક્તિ થઈ જશે. તું મુક્ત થઈ જઈશ. આ જગત, આ સંસાર, આ બધા ફાંફડાઓમાંથી તારો જીવ શુદ્ધ થઈ જશે. તને જ્ઞાન પ્રાપ્ત થશે, ઉજાસ પ્રગટ થશે, આંતરિક જે અંધારો છે મટી જશે અને જ્યોત ને તું પ્રગટ કરી શકીશ. જ્યોત તો જલી જ છે, પણ એને જ ઓળખવાનું આપણે એક કલ નથી પડતી. દાદા કે છે મામી દેવ, એક વેદમાં દાદાએ બીજા વેદમાં કીધું છે કે જાજુ વાંચવાની કે શાસ્ત્રો કે આ ને તે બધું કાંઈ જરૂર નથી. કોઈ પણ જ્ઞાન બીજા પ્રાપ્ત કરવાની તને જરૂર નથી. આટલું જો મેં કીધું સમજી જઈશ ને એ માનવ, હે જીવ, તો તું પાર ઉતરી જઈશ. તારી મુક્તિ થઈ જશે. જીવતે જીવ તને મોક્ષ મળી જશે. વેદમાં કીધું આધા જે જીવ હે જેની જીવે ધર્મ કર્મ જીવ, જે જે પાત ગલાડી મામે છે તેની ઊંચે ઘર આયો અવતાર. હેડે જીવે જો ઊંચે ઘર આયો અવતાર. ઊંચે ઘર અવતાર માના ઓછા ઘર નહીં, સાવકારોના ઘર નહીં, વીઆઈપીઓના ઘર નહીં, ખેતરવાળી મોલાતુ વાળાના મેલો વાળાના ઘરની વાત નથી થતી. આ તો આ બધાથી ઉપર જે ઊંચો ઘર છે, અલખનું ધામ, ત્યાં તને વાસ મળશે. ઊંચે ઘરે આયો અવતાર. તું તારે ત્યાં પહોંચી, મૂળ ધામ તું પહોંચી. આ તો બધા સાંસારિક કહેવાય. ઊંચા ઘર, બેડિયું, મોલાતું, વાળિયું, ખેતરું, એ બધા ઠીક છે, આ સંસાર વ્યવહારમાં છે, પણ નહીં. દાદાએ આને ઊંચો ઘર કીધો છે. અલખનો ધામ, હરિનું ધામ, ધણી માતંગ દેવનું ધામ, ત્યાં કીધું છે. એ તને ઊંચે ઘર મળશે. પણ તું જો ધર્મ અને કર્મ ઉપર હાલ્યો ને તો જ તને અલખના ધામમાં વાસ મળશે. પછી તું ધર્મ મૂકી અધર્મમાં હાલીશ, શુદ્ધ કર્મ મૂકી અશુદ્ધ કર્મ કરીશ તો પછી નરકમાં જવું પડશે. પછી સોયલો વાસ ન મળે. પછી આવો સોયલો વાસ ડોયલો થઈ જાય, એ ન મળે. એટલે હે માનવ, તું આ છળ કપટ કુડા કામ દાડા પહેલે પણ વેદોમાં કીધા છે. વારે વારે દાડા આપણને ચાપકા મારે છે ને કરે છે. આવા ઊંચા વચન જે આપણને દાડા કહી ગયા ને આવું જ્ઞાન જે આપણે બોધ લઈ ગયા છે, એને તમે કેમ કાને નથી ધરતા? તમે અહીંથી સાંભળો ને અહીંથી કેમ કાઢી નાખો છો મારા વાલાઓ? અહીંથી સાંભળીને ઉરમાં ઉતારો, ઉદરમાં નહીં, પેટમાં નહીં. ઉદરમાં તો પછી ગટર થઈને વળી પાછો બહાર નીકળી જાય. એ નહીં. કાનથી શ્રવણ કર્યું, સાંભળ્યું, તમે ઉરમાં ઉતારો, હૃદયમાં રાખો અને દરેક વચનોનું તમે એનું આચરણ કરો, જીવનમાં ઉતારો. ફક્ત સાંભળવું નહીં. જ્યારે જ્યારે પણ જ્ઞાન ના વેદો આપણે સાંભળીએ, કોઈ સત્સંગ સાંભળીએ, કોઈ જ્ઞાનની વાતો સાંભળીએ, આ માથું હલાવીએ, જાણે આપણે એમ થાય ઓહો આ તો જો મોટો મહાત્મા થઈ ગયો છે.
એ પછી ખોટા ખોટા એમાં બી નાટક વાળા ને ચાલે. એ તો હૃદયમાં ઉતારો, પૂરમાં ઉતારવા પડે, એ આચરણમાં ઉતારવા પડે, આચરણમાં ઉતાર. તો ધર્માચારને એ કર્મ જુવારને તું જાણી. દાદા ફરી ફરી કે આ શબ્દ સારી ઉપર જે દાદા બોલ્યા છે, તું એને જાણી લે, એને પરખી લે, એને સમજી લે અને પછી માની લે. આ શબ્દ ઊંચો છે, ઉત્તમ ઉત્તમ, ઊંચામાં ઊંચું. આ શબ્દ ધર્માચારી, એ શબ્દ સારી છે. આ શબ્દ સારી. મામીદેવે કીધું ફરી કે તમે એનું આચરણ કરો, એ શ્રેષ્ઠ છે. ફક્ત બોલવું નથી. ધર્માચાર, કર્મ કે જવાર, બસ એ બોલવું નથી. આમ હાલતા ચાલતા બોલતા જાને એ નહીં. એક મિનિટ ઉભા રહો. જેને ધર્માચાર તમે કહો, એ કર્મ જવાર કે છે, એ ભલે બીજી કોઈ વાતો ન કરો, પણ ખાલી એકબીજાને નજર મિલાવો, નિરખી લો, તો પણ મારા વાલા એ દાડા કે છે એ ધર્માચાર જે શબ્દ સારી છે કર્મ જવારનું, તો એ સાર્થક થાય છે. ફક્ત બોલવું. ઘણા હાલતા ચાલતા બોલતા જાય. ઓલા સામે વાળાએ કર્મ જવાર કીધું કે નહીં, બસ કાંઈ નહીં, એ નહીં. એવું ના હોય. ભાવથી પ્રગટ થવું. દાદા કે છે મામીદેવ કે આ શબ્દ સારી વર્તાયો. જેમ મેં હમણાં કીધું કે એકબીજાને કહો, હે બાપના, હે બાપ, તમે કહો, આ વર્તાવ જરૂર કરો. ફરી ફરી દાડા આ જ વાત ઉપર જોર આપો. હે મારા મહેશ્વરી મેઘવાર સમાજ, આપણને માટે જે પૂજ્ય ધણી માતંગ દેવા છે દાદા કહી ગયા છે, શબ્દ સારી આપી ગયા છે. હું પણ ફરી ફરી કહીશ કે આપણે ઉઠતા વેત પણ આપણા કુટુંબ પરિવાર જ્યાં બી ગયા હોઈએ, આપણા સગા સંબંધી જે બી, તો ત્યાં જઈને આપણે ધર્માચાર શબ્દનું એક ઉચ્ચાર કરવો જોઈએ. એ અતિ ઉત્તમ છે. હે મહેશ્વરી, હે માનવ, આ જગત ઉપર તું જો આવ્યો છો, તો તને આ ધર્મનું આચરણ કરવું પડશે હો. દાદા કે છે જરૂર કરજે હો. દાદા જોર આપે છે. જેમ ગોરખનાથે પોતાના ચેલા શિષ્યોને આ વાત કરી, આદેશ આપ્યો. પૂજ્ય ધણી માતંગ દેવ દાદા આપણને જગાડે છે, જાગૃત કરે છે કે તું ધર્મનું આચરણ કર. ફરી ફરી દાદા એ જ વાત કરે છે, ધર્મનું આચરણ, અધર્મનું નહીં. ધર્મ એટલે સત્ય. ધર્મ પછી આજી બધી વાળાઓ કરી બેઠા છે, એ ધર્મ ઠીક છે પોતપોતાની રીતે. બધા કોઈ હિન્દુ કે કોઈ મુસ્લિમ કે કોઈ ક્રિશ્ચન કે કોઈ ઈસાઈ કે કોઈ શીખ કે, ઠીક છે. આ તો વાળાઓ કરી છે. આપણે માણસો જ બનાવી બેઠા બધા ધર્મ. આ મારો ધર્મ, આ મારો ધર્મ, આ મારો ધર્મ. પણ ધર્મનો અર્થ થાય છે, સાંભળી લો, સત્ય. સત્યને અનુસરવું, સત્યને પકડવું, સત્ય ઉપર ચાલવું, સત્ય વધુ મને બોલવું. એ સત્ય, સત્યનું આચરણ એ જ ધર્મનું આચરણ. ધર્મ એ કઈ કોઈ એક, જેમ બાબા સાહેબે પણ કીધું છે કે માણસ માટે ધર્મ નથી કે
કે માણસ ધર્મ માટે નથી. બાબા સાહેબ એક સૂત્રમાં કીધેલું છે, આંબેડકર, હું એવા ધર્મને નથી માનતો. બાબા એમ કીધું કે જ્યાં જાતિવાદ હોય, જ્યાં ભેદભાવ હોય, જ્યાં આબડછેટ ચાલતી હોય, તું ઉચ્ચ છો ને તું નીચ છો, હું ઉચ્ચ છું ને તું નીચ છો, તું અછૂત છો, અમે ઊંચા જ છીએ, અમે જ ઉચ્ચ વર્ણ, અમે જ બ્રાહ્મણ. હું એ લોકોને નથી માનતો જે જાતિવાદ કરે છે, જે ભેદભાવ, એવા ધર્મને પણ હું નથી માનતો. બાબા સાહેબ કહી ગયા છે. તો એ શબ્દ ધર્મ એ સત્ય જ છે. જેમ અમારા સદગુરુ પૂજ્ય મોરારી બાપુ કહે છે કે સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય અને પ્રેમ અને કરુણા. માનવ આ ત્રણ માર્ગે જો ચાલતો હોય તો પણ એની ફતે છે. સત્ય, પ્રેમ, કરુણા એ મૂળ સૂત્રો અમારા સદગુરુ પૂજ્ય મોરારી બાપુ. તો ધણી માતંગદેવ પૂજ્ય મામૈદેવ પણ એ જ કહે છે કે ધર્મનું આચરણ કર, સત્યનું આચરણ કર, અસત્યને મૂકી દે, અસત્યનો માર્ગ મૂકી દે, સત્ય કરવાનું મૂકી દે, સત્ય માર્ગે ચાલ. ફરી દાદા એ જ સર્વે સંતો, શાસ્ત્રો, પુરાણો એ જ માર્ગ, એ જ વાત કરી, સત્ય ઉપર ચાલો. સત્ય એ જ સત્ય છે, સત્ય એ જ સત્ય છે, બીજું કોઈ સત્ય ને બધું અસત્ય છે. દાદા કે તો હે માનવો એ જીવો, તમે સત્યને અપનાવો. તો આપણે આપણા કર્મને સ્વીકારી, આપણે એને નમન કરીએ, આપણા શુદ્ધ કર્મોનું નમન કરીએ, એનું આચરણમાં ઉતારીએ, આપણા કર્મો શુદ્ધ કરીએ. દાદા કહે છે અને ધર્મના માર્ગે તું તારો કર્મ કર. ધર્મના માર્ગે બને, સત્યના માર્ગે. હા, ફરી કહું, આપણે એકબીજાને કહીએ બી છીએ ને, શબ્દ સારી જે વારીએ છીએ ને કહીએ છીએ, તો પણ ભાઈઓ એ ઉત્તમ છે, અતિ ઉત્તમ. ધર્માચાર કર્મ કીધું, એમાં પણ ફાયદો છે. અમેદેવ કીધું કે ધર્માચારી શબ્દ સારી ખણ વચ્ચે ને સુનરાઓ, એટલે હે સાચા જીવ, જેના ઘટમાં દયા હશે, જે મેં હમણાં વાત કરી મોરારી બાપુના શબ્દોની, જેના ઘટમાં દયા, કરુણા હશે, સત્ય, પ્રેમ, કરુણા, દયા હશે, મામીદેવ કહે છે, એ માલકનો વાસ હશે. અને એ અલખની જો કૃપા હશે ને મારા વાલા, અને આ સાચા સુનરા જીવોને જ આ શબ્દ સૂજશે, ઉકલશે મને સૂજશે. દાદા કીધું ઉકલશે મને સૂજશે. જેવા તેવાઓને પાછો આ શબ્દ સારી પણ ના ઉકલે ને નહીં સૂજે. ઘણા તો આનો ઉપયોગ પણ નહીં કરે, શબ્દ સારીનું વાત જ નહીં કરે, કારણ કે એને કલ નહીં આવે, કારણ કે એ અધર્મના માર્ગે ચાલતા હશે, અસત્યના માર્ગે ચાલતા હશે, અશુદ્ધ કર્મો કરતા હશે, છળ કપટ, દુષ્કર્મો, મહિલાઓ પર, સ્ત્રીઓ પર અત્યાચાર, પાપાચાર, બળાત્કારો, એવા શુદ્ધ કર્મો કરતા હશે. એવા પાપીઓના મોઢે, ઘણાના મોઢે, આવા લોકોના
આ શબ્દ સારી શબ્દો આવશે જ નહીં. જેવા તેવા દાદા એમ કીધું, જેવા તેઓના મુખે આ ધર્માચારી કે કર્મ કે જ્વાર શબ્દો ઉચ્ચારણ જ નહીં આવે, સૂજશે નહીં, એમ ઉકલશે નહીં. બોલે તો બોલે દૂર, પણ ઉકલશે ને નહીં, સૂજશે નહીં. વિચાર તો કરો. માટે આપણે સત્ય માર્ગે ચાલી ધર્મનું આચરણ કરી, કર્મનો શુદ્ધ કરી, કર્મનો જ્વાર એમ. તો એકબીજાને આપણે આ જાગૃત કરવાનો આ જે શબ્દ છે, આપણે આ ધર્માચાર કર્મ કે જ્વાર બોલીને પણ તમને ખબર છે કેટલો બધો ફાયદો છે. આપણે એકબીજાને જાગૃત કરીએ છીએ, એ મોટામાં મોટો ધર્મ છે. સત્ય ધર્મ એટલે સત્ય, આ જ એક સત્યતા છે. કોઈને આપણે સાચો માર્ગ બતાવીએ, સાચી સલાહ આપીએ, ક્યાંક સમય મદદરૂપ થઈએ, એક સાચો માર્ગ બતાવીએ, એ પણ એક મોટામાં મોટો ધર્મ છે. જેમ આપણે મહાભારતની એક વાત છે નાની સરખી, કે ભાઈ જ્યારે સ્વર્ગમાં કરણ રાજા જ્યારે આમ બધા સભા ભરી, રંગસભા ચાલુ હતી ને બધા બેઠા હતા, ત્યારે કરણ રાજાને ભૂખ લાગી. તો પ્રભુએ જોયું કે કરણ ઊંચો નીચો થાય છે. ત્યારે પ્રભુએ પૂછ્યું, હે કરણ, કેમ આ ઊંચા નીચા થાવ છો? શું કઈ તકલીફ છે? ના ભગવાન, બીજું કઈ મને તકલીફ નથી, તો મને ભૂખ લાગી. ભરી સભામાં રંગમાં એને ભંગ પાડ્યો. ઓહો, ઠીક છે, તો હું તને જમવાનું મોકલું. ભગવાને આદેશ કર્યો અને આમ થાળ ભરેલા ઢાકેલા બધા થાળ લઈ આવ્યા, કરણને આપ્યા. કરણે જેવા પડદો હટાયો થાળ ઉપરથી, તો મારા વાલા સોનું ને સોનું જ મળ્યું. તો કરણે પૂછ્યું કે હે ભગવાન, આ શું? મને તો ભૂખ લાગી છે. તો ભગવાને કીધું, કરણ, તે જે દાન, તે જે વાયુ છે, તે જે દાન આપ્યું છે ધરતી ઉપર, જ્યારે તું પૃથ્વી લોકમાં હતો ત્યારે સોનાનું જે દાન આપ્યું છે. આંદાન તો આપ્યું નથી, તો તે જે આપ્યું છે એ તું લે, ખા. ભગવાન, સોનું થોડી ખવાય. તો તે કોઈક ધર્મનું પુણ્યનું કામ એવું કંઈ કર્યું એ તને કઈ યાદ છે? તો કે હા, એક કામ કર્યું. કે શું? કે પાંડવો જ્યારે જમણવાર રાખેલું ત્યારે મેં એક જણાને, એક બ્રાહ્મણને, એણે મને પૂછ્યું કે ભાઈ મને ભોજન આપો. તો તે શું કીધું? મેં એમ કીધું, હે બ્રહ્મદેવ, હું ભોજનનો દાન નથી કરતો, સોનાનું કરું છું. તો હું તો ભૂખ્યો છું, મને ભોજન જોઈએ. ત્યારે મેં, હે પ્રભુ, હે ભગવાન, મેં આગળ ચીધી હતી કે ઓ સામે જાઓ, ત્યાં પાંડવો એ ભોજન, એ પ્રસાદ આપે. પછી આગળ તો ભગવાને કીધું, તો તું એ આંગળી તું તારા મોઢામાં નાખ, એ તારું પેટ ધરાઈ જશે ને ભરાઈ જશે. પણ પ્રભુ દાદા આટલી જ વાત કરી, પણ હું કહી દઉં. પછી એ ફરી કરણ રાજા એ ધરતી પર એને અવતાર માંગ્યો, અને સૌરાષ્ટ્રના બિલખા ગામમાં એ શેઠ સગાડસા તરીકે એ અવતર્યાને અંડાન કરતા હતા. એ કરણ, એ હું થોડીક વિશેષ દાદા આટલા આગળ ચિંતા સુધીની વાત કરી. હે કરણ,
તું તારી આંગળી મોઢામાં રાખ. મને કહેવાનું મતલબ તાત્પર્ય ઈ થાય છે કે આંગળી ચિંધ્યાનું પડે કે ધર્મ કહેવાય. એ માર્ગ બતાયો તો સાચો સીધો કે ત્યાં ભોજન પ્રસાદ મળે છે. જાઓ બ્રહ્મદેવ. તો આપણે ધર્માચાર કહીએ એ તો મોટામાં મોટો ધર્મ છે. સતત એમ પાછો સવાર સાંજ કે નહીં, આઠે પોર દાડા કે છે. રાત અને દિવસ જ્યારે પણ મળો, જાગો, ઉઠો, બેસો, હાલો, ચાલો, જ્યારે પણ. હવે આ ઘણા એમ મેં સાંભળ્યું છે ભાઈઓ, આ શ્રદ્ધાળુઓની વાતો કે તમને દી હાથમે કે રાત્રે કોઈ તમને ધર્માચાર કહે ને તો તમે એને કરમ જુવાર ન કહેજો. પાછો વળી પાછળથી અવાજ આવે તો પાછળ મોડીને ન જોજો. કારણ કે એ ખવીસો એ તો લ્યો, ખવીસો ક્યાંથી આવે? જ્યાં કુડા કપટીઓને દાદાએ કીધું કે ન સૂજે આ શબ્દ સારી, ખવીસો ને ક્યાં સૂજે? ખવીસ હશે તો વળી પકડી લેશે તો. એવી બધી અંધશ્રદ્ધાઓની ઘણા બધા વાતો. એટલે તમે દી હાથમી જાય કે રાત્રે તમને કોઈ ધર્માચાર કહે ને તો તમે પાછળ જોતા નહીં, પાછળથી કોઈ આવતો હોય તો એમ. અને હા, સામેથી આવે તો પણ નહીં કહેવાનું, કારણ કે રાત્રે આપણે ધર્માચાર કરમ જુવાર નહીં કહેવાનું એમ કે છે. આવી બધી માન્યતાઓ, એ બધી માન્યતાઓ દાદા કહે છે ખોટી છે. આઠે પહોર તમે ધર્માચાર કરમ જુવાર કહી શકો છો. રાત હોય દિવસ ધર્માચાર કરમ જુવાર એ ઉત્તમ શબ્દ સારી છે મારા વાલાઓ. માટે અંધશ્રદ્ધાના ડરમાંથી, ભયમાંથી નીકળી જાજો. હા, દાદા આપણને ના પાડી ગયા છે, કઈ બીવાની ડરવાની જરૂર નથી એમ દાદા કહે છે. આ મોટામાં મોટો પુણ્ય છે, એનાથી જ તારો જીવ એ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ થશે ને થઈ જાય છે. જીવ શુદ્ધ કરવો હોય તો આ શબ્દ સારી જરૂર અપનાવો. આપણો જીવ શુદ્ધ થાય, ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરની પ્રાપ્તમાં દાડા અલખનું, ધણી માતંગ દેવનું આપણે ધામ મળે છે. એ નામની ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. દાદા કીધું પણ જે સાચા જીવો હશે ના એને, હા દાદા એમ ફરી કહે છે, આ કુડિયાને નહીં, કપટિયાઓને નહીં, છળ કપટ અને ધોખાખડી કરનારાઓને નહીં. માટે એવા લોકો ચેતી જાજો. સાચા જીવોને જ દાદાએ કીધું છે કે આ ફળ પ્રાપ્ત થશે. સુનરા જીવ એટલે સાચા જીવ, એને જ આ શબ્દો ઉકેલશે ને સૂઝશે. એનો સૂતક પાતક ટળી જશે. સૂતક પાતક, પાતક એટલે પાપો ઉતરી જશે, ટળી જશે, મટી જશે. કેટલો બધો આપણને ફાયદો, પુણ્ય પ્રાપ્ત. જો તમે ખરેખર હૃદયથી ધર્માચારી અને શબ્દ સારી એક કર્મ કે જો આજે તમે એને વાપરો, એને કહો, એને ઉચ્ચારો તો દાદા કહે છે તો ધર્માચાર અને કર્મ જ્વાર જે બોલી એને એના તો પાતકો જ, પાપો જ ઉતરી જાય. જીવ નેત્રાચર થઈ જાય છે એટલે શુદ્ધ થઈ જાય છે. કચ્છી ભાષા નેત્રાચર. એટલું જ બોલવામાં દાદા કહે છે, એ જ બોલો. હે બાપડા, હે બાપડા, હે બાપડા. અહીં ઈ જ જોયો. હે મૈસૂરી મેઘવાર સમાજ, આ ક્યાં જોર લઈને ચાહતો કે અહીં ધર્માચારી શબ્દ સારી ઈ જરૂર વાપરો, જરૂર બોલો, જરૂર ઉચ્ચારો, પણ સચ્ચે માનને હૃદય છે, ફક્ત ઉપરથી બી ન એમ. તો આઠે પર રાત અને દિવસ આપણે બોલવાનું હોય, એમાં કોઈ આડો નથી આવતો. દાદાએ કીધું છે
કોઈ ટેકે નતો નડે, ન ખવીસ, ન ભૂત, ન પ્રેત, ન ચૂડેલ, ન ડાકણ, કોઈ ન. એટલે આમળે ધ્રાક કાઢી વેચો અને આઠે પર દી રાત ઈ ધર્માચારી શબ્દ સારી જોઈ ઉચ્ચારણ કર્યો. જરૂર બોલો દાદા કે આજ બેડો પાર. અગર કોઈ ન હોય, આપણે સવારના ઉઠતા જ જો આપણે જોઈએ કે કોઈ નથી, તો પણ દાદાએ એક બીજો માર્ગ બતાવ્યો. પ્રથમ પહેલે ઉઠતા વેદ પ્રથમ પગલું તમે જો ધરતી ઉપર મૂકો ત્યારે ફક્ત ધરતી માતાને પણ કહી શકો છો, હે ધરતી માતા, તો કે ધર્માચાર, અલખ પુરુષ તો કે કરમ કે જ્વાર. ધરતી માતાને પણ નમન કરી અને તમે ધર્માચાર કહી શકો છો, તો પણ સૂતક પાતક ઉતરી જાય છે. ધરતી માતાને સર્વપ્રથમ સવાર જો મારો તો નિયમ જ છે, હું જ્યાં પણ હોઉં, અમારા સપનાનગર, સુત્રીવાડીએ, કથામાં જ્યાં પણ ગયા હોઈએ ત્યાં જો રાતવાસો કર્યો ને સવાર થાય તો ઉઠતા આવે તો પહેલે ધરતી માતાને પ્રણામ કરો, પગે લાગો, ધર્માચાર. ધરતી માતા તો કે ધર્માચાર, હે અલખ પુરુષ તો કે કરમ કે જ્વાર. તો મામી દેવે કીધું કે હું જૂઠો ના બોલું, આ જૂઠો માં બોલા. જૂઠો જો બોલા તો ધમરો ધરાજો ભાર ન ચલે, ભાર ન ખમી. તો આ ધમરો જે છે આ ધરતી એ ભાર ન ખમી, ધરાનો ભાર ન ખમી શકે ધરાય. જો હું ખોટો બોલતો હું તો આ સત્ય છે, સત્ય જ ઉચ્ચારણ કરું છું. કોઈ દિવસ મામી દેવ કહે છે કે મેં જે વેદો કીધા એ બધા સત્ય ને સાચું જ બોલું છું, માટે એને અપનાવો. માટે મામી દેવ કીધું કે હે ધર્મિયા, સદાય ધર્માચાર બોલજો, કર્મ કે જ્વાર કરજો. એ સત્યનો જ માર્ગ છે, એ માર્ગ સત્યનું છે. એ જીવ એ માર્ગે જઈ તું તારા જીવને શુદ્ધ કર, જીવનો ઉદ્ધાર કર, જીવનો કલ્યાણ કર. તારો બેડો પાર છે, તારો બેડો પાર છે. હે જીમામઈ દેવ પંડિત ડાળા ડાકવે, એમાં જૂઠડા નહીં લગાર. હે જી આપણા માતંગ દેવા ગમ પાક્યા, સુણો તમે સર્વે ગતરે સમાજ. હે જીવમય દેવ પંડિત યાગમ પાક્યા. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય, પૂજ્ય મામઈ દેવ કી જય, લોણીવાળા લુડંગ દેવ દાદા કી જય. હરિ ઓમ શાંતિ.